કે જ્યારે ક્રિમિનલ તમે બધા ક્રિમિનલ પ્રેક્ટિસ કરો છો બરાબર, તો જ્યારે તમારો કેસ ચાલવા પર આવે, તમે ફરિયાદ પક્ષે હોય તો તમારા વતી કેસ કોણ ચલાવે? તો સરકારી વકીલ કેમ મળે તમને? સરકારી વકીલ કેમ મળે? એવો એક સિદ્ધાંત છે અને એવું કહેવાય છે કે ભાઈ ગુજરાતમાં દેશમાં ગુનો ના બને, કોઈ પણ પ્રકારનો ગુનો ના બને એની જવાબદારી કોની છે? સરકારની. ગુનો ના બને એની જવાબદારી સરકારની. એટલા માટે વ્યક્તિ ફરિયાદ કરે છે, દાખલા તરીકે હું છું, વ્યક્તિ ફરિયાદ કરે છે અને સરકાર પક્ષકાર બને. વ્યક્તિ ફરિયાદ કરે છે અને સરકાર પક્ષકાર બને છે. એટલા માટે દરેક જે ફરિયાદી હોય એને સરકારી વકીલ આપવામાં આવે. હવે તમે જુઓ કે ક્રિમિનલ પ્રોસિજરમાં સિસ્ટમ એવી છે કે જે પણ રજૂઆત તમારે કરવી હોય એ તમારા સરકારી વકીલ જ કરે. ફરિયાદી જે હોય ખાનગી વકીલ રોકી શકે, પણ ખાનગી વકીલનો કોઈ પણ જાતનું રજૂઆત કરવાનો હક નથી. પણ જ્યારે એટ્રોસિટીનો જે કાયદો છે એની અંદર પ્રકરણ 4(15) કલમ એની અંદર સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવી કે જામીન અરજી હોય, પેરોલ હોય કે કોઈ પણ તબક્કે કાર્યવાહી તબક્કે જે ફરિયાદી અથવા ભોગ બનનાર હોય એને પોતાનો મત વ્યક્ત કરવાનો, સુનાવણી કરવાનો, લેખિત અથવા મૌખિક સુનાવણી કરવાનો અધિકાર છે. અને એ પ્રમાણે અમે લોકો ઘણા બધા કેસમાં ફરિયાદ પક્ષના વકીલ તરીકે જામીન અરજીઓમાં પણ સુનાવણી કરી છે. મુખ્ય જે કેસ ચાલતો હોય, જે અમદાની વાત કરીએ એમાં પણ મૌખિક કરીને